વેલકમ બેક. ડીસા નગરપાલિકામાં આજે નવા પ્રમુખની વરણી કરવામાં આવી, જેમાં નીતા નિલેશભાઈ ઠક્કર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. તો નાયબ કલેક્ટર નેહા પંચાલની અધ્યક્ષતામાં યોજાયેલી બોર્ડ બેઠકમાં માત્ર એક જ ઉમેદવારી પત્ર મળ્યું હતું. ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી પક્ષના બે જૂથો વચ્ચે ચાલી રહેલી આંતરિક ખેંચતાણને કારણે પૂર્વ પ્રમુખ સંગીતા દવેને રાજીનામું આપવાની ફરજ પડી હતી, જેને લઈને હવે નવા પ્રમુખ આવતા લોકોને વિકાસના કામો થશે તેવી અપેક્ષા લોકો રાખી રહ્યા છે. આપવાની વાત આવી 10 મહિના સુધી કોઈ બોર્ડ બોલાવવામાં ના આવ્યું. માત્ર આ પ્રમુખ બનાવ્યા છે ને એનું કારણ એક જ છે કે આ બે જૂથવાદના કારણે જ આ ઇલેક્શન ડીસા નગરપાલિકામાં આવ્યું. આ ઇલેક્શનની જરૂર જ નહોતી. 2.5 વર્ષ જો બેનને તમે તમારા જ પાર્ટીના બેન હતા અને એને જો વહીવટ કરવા દીધો હોત તો આજે આ ઇલેક્શન કરવાની જરૂર ના પડત. અને હજી બી અમે તો એવું કહીએ કે જો ડીસાના ભોગે, તમારા બે ગ્રુપોના ભોગે ડીસાની પ્રજાને મત પીસો અને ડીસામાં વિકાસનું કામ થાય એવું કામ કરો. એ નવા પ્રમુખ ચૂંટાયા છે નીતાબેન. અમે આશા રાખીએ કે ડીસાની જનતા જે છેલ્લા 4 વર્ષથી વિકાસથી વંચિત રહી ગઈ છે એનો વિકાસ થાય. આ ઝઘડો છે એ એમના ટેબલ ઉધી રહે, ગામના લોકોના ખભા ઉધી ન રહે. આ તો લોકોના ખભા ઉપર બંદૂક ફોડવાની વાતો કરે છે. આ ભારતીય જનતા પાર્ટી ભલે આ વખતે બિનહરીફમાં ચૂંટાયો, પણ ભવિષ્યની અંદર મને એક વિશ્વાસ છે કે ડીસાની જનતા હવે આ લોકોને કોઈ મેન્ડેટ નહીં આપે. આવનારા દિવસોની અંદર ડીસાની જનતા જાણી ગઈ છે. મને એવું લાગે છે કે આવનારા દિવસોની અંદર જ્યારે પણ નગરપાલિકાની ચૂંટણી હશે જે 2026માં આવનારી છે, ડીસાની જનતા આ લોકોને ધૂતકારશે. આ લોકોને જ્યારે પણ જે વોટ માંગવા જશે ત્યારે એમને અંદર એન્ટ્રી નહીં આપે. અને એવો કોઈ વિવાદ નહોતો અવિશ્વાસની દરખાસ્તનો. અને એમાં તમામ સભ્યોએ આજે ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્યો અને સમર્થક સભ્યો બધા સાથે મળીને ત્યાં બેનને આજે પ્રમુખ પદની વરણી થયેલ છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસને વરેલી પાર્ટી છે અને વિકાસના જ કાર્ય માટે વ્યક્તિનો જે વિકાસ છે, શહેરનો જે વિકાસ છે, જિલ્લાનો વિકાસ છે એને વરેલી આ પાર્ટી છે અને શહેરનો ખૂબ જ વિકાસ થશે એવી હું આશા વ્યક્ત. આજે નગરપાલિકામાં જે નવા પ્રમુખની વરણી કરવામાં આવી એમાં સર્વ સભ્ય સંગઠન બધા સાથે રહી બિનહરીફ વરણી થઈ. હવે વિકાસના કામો, બાકીના કામો જે બાકી છે એ બધા કામો સાથે બેસીને લઈશું. એના સનિષ્ઠ કાર્યકર હતા, સક્ષમ હતા અને પાર્ટીએ પ્રદેશ ભાજપ અને અમારા લોકલ સંગઠન, જિલ્લા સંગઠન, શહેર સંગઠન અને અમારા ધારાસભ્ય સૌના સહકારથી અને સૌ ભાજપના સભ્યોએ એમને બિનહરીફ કરવામાં આજે મદદરૂપ થઈ અને જે વરણી થઈ છે. બેન સક્ષમ રીતે ડીસાના વિકાસના કાર્યોને આગળ ધપાવશે અને ડીસા શહેરને સુંદર રળિયામણું બનાવશે તેવી એમને સંપૂર્ણ આશા છે.